નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 5 ગરીબી, જેમના ગુણભાર છે 10, જેમાં આજે આપણે પ્રશ્ન નંબર 3 ગરીબીના કારણો જણાવો અથવા ભારતમાં ગરીબીના કારણો જણાવો. કોઈ પણ રીતે પૂછી શકે, સીધું કે ગરીબીના કારણો જણાવો, અથવા એમ પૂછી પણ શકે કે ભારતના ગરીબીના કારણો જણાવો. 5 માર્કનો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગરીબીના કારણો ટોટલ 5 છે. કેટલા કારણો છે? 5. એ 5 કારણોને યાદ રાખવા માટેનું સૂત્ર આપેલું છે. એ ગ્રામી આશા અ. એ ગ્રામી આશા અ. મુદ્દા નંબર 1 ઐતિહાસિક કારણ, ત્યાર પછી ગ્રામીણ ગરીબીના કારણો, ત્રીજું આર્થિક કારણો, ચોથું સામાજિક કારણો અને પાંચમું અન્ય કારણો. ફરીથી યાદ રાખજો: ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક કારણો, સામાજિક કારણો અને અન્ય કારણો. હવે એમાંથી પહેલું કારણ આપણે ભણશું કે ભાઈ ઐતિહાસિક કારણો. ભારતમાં ગરીબીનું એક ઐતિહાસિક કારણ પણ છે. ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. કઈ સદીની વાત કરીએ આપણે? ઇતિહાસની અંદર આપણે જાણવા મળે છે કે 17મી સદીની આજુબાજુ ભારત વધુ પ્રમાણમાં શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર ગણાતું. પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી અને શોષણવાદી નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગની પરિસ્થિતિ કથળતી ગઈ. યાદ રાખજો, 17મી સદીમાં આપણે વધુ પ્રમાણમાં શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. ત્યાર પછી વિદેશી પ્રજાઓનું આગમન થયું. અંગ્રેજો, ફ્રાન્સ, ડચ જેવી પ્રજાના આગમન બાદ જે આ બધી પ્રજાઓ વચ્ચે જે સંસ્થાન મેળવવા માટે તે રાષ્ટ્રમાં રહેલી પ્રજાઓનું શોષણ થયું, એટલે કે શોષણ નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગની પરિસ્થિતિ છે વધુ પ્રમાણમાં કથળતી ગઈ. ભારતની ખેતી વરસાદ આધારિત હતી. યાદ રાખજો, ભારતની ખેતી કેવી છે? વરસાદ આધારિત. ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. બરાબર? અંગ્રેજોના સમયમાં ભારતની ખેતી છે એ વરસાદ આધારિત હતી. જો વરસાદ પડે તો ખેતી થાય. વધુ પ્રમાણમાં સારી ખેતી કરવા માટે વરસાદ બાદ સિંચાઈ દ્વારા પણ ખેતી કરી શકે. પણ અંગ્રેજોએ આ સિંચાઈનો વિકાસ થઈ શકે, બરાબર, સિંચાઈની વ્યવસ્થા થાય એવું કોઈ મૂડીરોકાણ કરવામાં ખાસ રસ દાખવ્યો નહીં. બીજી તરફ વારંવાર દુષ્કાળ પડતા હતા. એટલે એ ટાઈમે આપણે જોવા જઈએ તો દર 3 વર્ષે દુષ્કાળ પડતો એમ કહી શકાય. બીજું જમીનદારી પ્રથા હતી. વધતા જમીન, મહેસૂલ વગેરેને કારણે ખેડૂતોની સ્થિતિ કથળતી ગઈ અને ખેડૂતો પાયમાલ થયા. ઉદ્યોગ અને વેપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થાય. બરાબર? અંગ્રેજોના શાસનની અંદર, બરાબર, ઉદ્યોગ અને વેપારની અંદર એવી કર નીતિ નક્કી કરવામાં આવી, એવી વેપાર નીતિ નક્કી કરવામાં આવી જે ઔદ્યોગિક નીતિની અમલમાં મૂકવામાં આવી, આ કર નીતિ અને વેપાર નીતિ, જેથી કરીને અંગ્રેજોને જ ફાયદો થાય વેપારની અંદર. બરાબર? ભારતીય વેપાર હોય તો તેમનો કર ઊંચો લેવામાં આવે. એટલે ભારતીય ચીજવસ્તુનું જો તૈયાર થાય અથવા તો ભારતીય વેપારી જે ચીજવસ્તુઓ વેચાણ કરે છે એ એકંદરે મોંઘી પડે છે. જ્યારે અંગ્રેજી વેપારી હોય છે, અંગ્રેજોનો વેપારી, તેના ઉપર કર નાખવામાં ઓછો આવતો, જેથી કરીને એની ચીજવસ્તુ માર્કેટની અંદર સસ્તા ભાવે વેચાતી. એટલે એકંદરે ફાયદો અંગ્રેજોને થતો હતો. આ વ્યવસાયમાં, આ વ્યવસ્થાની અંદર ભારતીય ઉદ્યોગો અને વેપારીઓના હરીફાઈ શક્તિ, ઉત્પાદન શક્તિ ઘટવા લાગે હતી. હવે આ વ્યવસ્થાની અંદર ભારતીય ઉદ્યોગો અને વેપારીઓ અંગ્રેજી ઉદ્યોગ અને વેપારની સામે એની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ધીમે ધીમે ઘટવા લાગી હતી. ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગે છે. યાદ રાખજો, ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો જે છે એ પાયમાલ થવા લાગ્યા અને જેના કારણે ભારતની અંદર ગરીબી અને બેરોજગારીનો ઉદ્ભવ થાય છે, જે આપણે ઐતિહાસિક કારણ ગણી શકીએ.
ત્યાર પછી ગ્રામીણ બેરોજગારીના કારણો. હવે ગ્રામીણ બેરોજગારીના મુખ્ય બે કારણ છે. એક તો કુદરતી રીતે એટલે કે કુદરતી પરિબળ અને બીજું વસ્તી વિષયક પરિબળ છે. યાદ રાખજો, ગ્રામીણ ગરીબીના મુખ્ય બે કારણ છે. એક કુદરતી પરિબળ અને બીજું વસ્તી વિષયક પરિબળ. એમાં પહેલું કુદરતી પરિબળ. ભારત શરૂઆતથી જ ખેતી પ્રધાન દેશ છે. આજે પણ મોટાભાગની વસ્તી જે છે એ ખેતી ઉપર નિર્ભર છે. એમ કહી શકાય કે 60% વસ્તી જે ભારતની એ ખેતી આધારિત નિર્ભય છે, એટલે કે ખેતીમાંથી રોજગારી મેળવે છે. ભારત ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર વરસાદ ઉપર રાખે છે. યાદ રાખજો, ભારત જે છે ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર વરસાદ અને હવામાન વગેરે ઉપર રહેલો છે. વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા એટલે કોઈ વરસાદનો કોઈ ચોક્કસ પ્રમાણ નથી હોતું, કોઈ ચોક્કસ ટાઈમ નક્કી હોતો નથી, પૂર વગેરેને કારણે ઉત્પાદન અને આવક ઓછી આવે છે. પરિણામે ગરીબી વધુ જોવા મળે છે. ફરીથી એકવાર રિવિઝન કરી લઈશું આપણે. ભારત છે એ શરૂઆતથી જ ખેતી પ્રધાન દેશ રહ્યો છે. આજે પણ મોટાભાગની વસ્તી છે એ ખેતી ઉપર જ નિર્ભર છે. ભારત ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર વરસાદ અને હવામાન પર રહેલો છે. વારંવાર પડતા દુષ્કાળ, વારંવાર વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેને કારણે ઉત્પાદન અને આવક ઓછી આવે છે. પરિણામે ગરીબી વધુ જોવા મળે છે. ત્યાર પછી ગ્રામીણ ગરીબીનું બીજું કારણ વસ્તી વિષયક. આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસની સાથે ઝડપી સુધારતી આરોગ્યની સેવાઓને કારણે એક તરફ મૃત્યુદર ઝડપથી ઘટ્યો ત્યારે જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં. યાદ રાખજો, આયોજનકાળે 1951 પછી જે આર્થિક વિકાસ થયો તેના સાથે સાથે આરોગ્ય ક્ષેત્રમાં પણ સારો એવો સુધારો થયો, જેના કારણે મૃત્યુદરમાં ઘટાડો થયો, પરંતુ જન્મદરમાં કોઈ ખાસ ઘટાડો થયો નહીં, જેના પરિણામે ઊંચો વસ્તી વૃદ્ધિ દર જોવા મળે છે. યાદ રાખજો, 2%ની આજુબાજુ આપણો વસ્તી વૃદ્ધિ દર જોવા મળે છે. વધતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો, પરંતુ રોજગારીની તકોમાં ધીમો વધારો થવાને કારણે વેતન દર ઘટ્યા. બેરોજગારી વધારો થવાને કારણે વેતન દર ઘટ્યા, બેરોજગારો વધતા ગયા. પરિણામે ગરીબીમાં શું જોવા મળ્યો છે? વધારો થયો છે. ફરીથી યાદ રાખજો કે વધતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો. એનું કારણ તો કે રોજગારીની તકોમાં ધીમો વધારો થાય છે. બરાબર, વેતન દર પણ ઘટી ગયા, જેના કારણે બેરોજગારીમાં વધારો થાય છે અને પરિણામે ગરીબીમાં ઉદ્ભવ થાય છે. ત્યાર પછીનું કારણ આર્થિક કારણ. બરાબર, આર્થિક કારણ જે છે એમાં પણ 4 પેટા મુદ્દાઓ છે. તેને યાદ રાખવા માટેનું પણ સૂત્ર આપેલું છે. શ્રમિક દીઠ જાના ઝડપથી. શ્રમિક દીઠ જાના ઝડપથી એટલે કે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા, જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, ઝડપથી વધતા ભાવ. ફરીથી એક યાદ રાખજો, આર્થિક કારણમાં શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા, જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, ઝડપથી વધતા ભાવ. એમાંથી પહેલો ટોપિક આપણે ભણીશું શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે કૃષિમાં શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો શું છે? અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ જોવા મળે છે. બરાબર, ભારતીય ખેતીની અંદર સિંચાઈની પૂરતા પ્રમાણમાં સગવડતા નથી, પૂરતા પ્રમાણમાં ત્યાં ટેકનોલોજી નથી, શિક્ષણ નથી અને તેની તાલીમ, આ બધાની ઉણપ જોવા મળે છે. મૂડીરોકાણનો નીચો દર છે. વગેરે આવા કારણોને કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા આજે આપણે નીચી જોવા મળે છે. જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી પણ છે. યાદ રાખજો, ખેતી માટે જમીન એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થા ઊભી થઈ હતી. બરાબર, એક ગામની અંદર 1 થી 2 વ્યક્તિઓ જમીનદાર હોય છે. બરાબર, એ જમીનદાર છે એ ખેતીની અંદરથી જે ખેડૂતો કાર્ય કરે છે એમાંથી અમુક ટકા હિસ્સો એટલે કે કર લેવામાં આવતો હોય છે. જે આ પ્રથા જે છે અંગ્રેજો દ્વારા દાખલ કરવામાં આવેલી હતી અને આ જમીનદારી પ્રથાની અંદર જમીનદાર જે કર ઉઘરાવી અને અંગ્રેજોને સીધું જ એ કર આપી દેવામાં આવતું હતું. એટલે કે આ વ્યવસ્થા અંગ્રેજો દ્વારા કરવામાં આવેલી હતી, જમીનદારી પ્રથા. હવે આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી તેઓને ખેતીના વિકાસ માટે મૂડીરોકાણમાં કોઈ રસ હતો નહીં. કારણ કે જમીનદારોનું કાર્ય શું હતું? મહેસૂલ ઉઘરાવવા માટેનું. એટલે સીધા ખેતી સાથે એ સંકળાયેલા નથી
એટલે ખેતીનો કોઈ વિકાસ થાય, ખેતી ક્ષેત્રમાં સારું ઉત્પાદન આવે, બરાબર, સિંચાઈની સગવડતામાં વધારો કરીએ, ટેકનોલોજીમાં વધારો કરીએ, મૂડીરોકાણ કરવામાં આવે, એમાં કોઈ એને રસ હતો નહીં. બીજી બાજુ જમીન પર ખેતી કરનાર ખેત મજૂર કે ભાગ્યા જે પોતાની જમીન ન હોવાથી મૂડીરોકાણમાં રસ ધરાવતા. હવે જે ખેડૂતો ખેતી કરે છે એ પોતાની જમીન નથી, પોતાની માલિકીની જમીન નથી, આ જમીનદારની જમીન છે એમ સમજીને એ પોતે પણ મૂડીરોકાણ કરતા નહીં. પરિણામે ખેત ઉત્પાદકતા નીચી રહેતી, જેના કારણે ગરીબીનું પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. ત્યાર પછીનો ટોપિક નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોનું મહત્ત્વ આપવામાં આવેલું. યાદ રાખજો, બીજી પંચવર્ષીય યોજનાથી 1956થી આપણે ભારે ઉદ્યોગો અને પાયાના ઉદ્યોગોનો વિકાસ થાય એના ઉપર આપણે આ યોજનામાં ભાર મૂકેલો. પંચવર્ષીય યોજના, બીજી પંચવર્ષીય યોજના 1956થી. પરંતુ ગ્રામીણ ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો જે રોજગારી, ઉત્પાદન અને આવકમાં મોટો ફાળો આપતા હતા તેને અવગણના થઈ જાય છે. અહીંયા ખેતી સાથેની પ્રવૃત્તિ જેમ કે ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેના ઓછા વિકાસને કારણે મોસમી બેકારી પણ જોવામાં આવે છે. યાદ રાખજો, ખેતી ક્ષેત્રની છે ગૌણ પ્રવૃત્તિ કહી શકાય, પશુપાલનની, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન, આનો ઓછો વિકાસ થવાને કારણે બરાબર મોસમી બેરોજગારીનો ભોગ જોવા મળે છે. મોસમ હોય તો ખેતી થાય, બરાબર, અને ખેતી થાય તો આવકો પ્રાપ્ત થાય, પણ જો મોસમ જ નહીં હોય તો ખેતી થતી નથી, જેને આપણે જે બેકાર રહે છે, જેને આપણે મોસમી બેરોજગારી કહી શકાય. ત્યાર પછી ઝડપથી વધતા ભાવો. હવે વધતા ભાવો ગરીબીની ગંભીર રીતે અસર કરે છે. યુદ્ધ, દુષ્કાળ, નીચી રાષ્ટ્રીય ઉત્પાદકતા, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ભાવો ઝડપથી વધતા હોય છે. હવે અમુક ટાઈમે યુદ્ધ છે, દુષ્કાળ છે, બરાબર, રાષ્ટ્રની નીચી ઉત્પાદકતા હોય, બરાબર, ઝડપથી વધતી વસ્તી અને એની માંગ, બરાબર, ઉત્પાદન ખર્ચમાં જો વધારો થાય તો આ બધા કારણોસર ભાવમાં થશે વધારો. પરિણામે ઓછી આવકવાળો વર્ગ જે છે એની ખરીદ શક્તિ શું થઈ જશે? ઘટી જશે. ખરીદ શક્તિ ઘટશે એટલે જીવન ધોરણનું સ્તર જે એનું નીચું આવશે, પરિણામે ગરીબીમાં પણ વધારો થાય છે. ટોપિક નંબર 4, બરાબર, સામાજિક કારણ. એમાં પણ 2 મુદ્દા છે, પેટા મુદ્દા: શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક અસમાનતા. યાદ રાખજો, શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક અસમાનતા. શિક્ષણનું નીચું સ્તર. એમાં પહેલો ટોપિક શિક્ષણનું નીચું સ્તર. ભારતમાં ગરીબી માટે મહત્ત્વનું કારણ શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ. યાદ રાખજો, ભારતમાં ગરીબી માટેનું મહત્ત્વનું કારણ જો આપણે ગણીએ તો તે છે શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની આપણે અહીંયા ઉણપ છે. શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિ, સંશોધન, વેચાણ માટેના બજારોનો લાભ પ્રાપ્ત થતા નથી. હવે આ શિક્ષણના નીચા સ્તરને કારણે ગ્રામીણ ક્ષેત્ર માટે નવી ટેકનોલોજી નથી આવતી, નવી ખેત ઉત્પાદન પદ્ધતિની સંશોધન અને વેચાણ વ્યવસ્થા નથી ઊભી થતી, અને આ વેચાણ માટેના જે બજારો છે એનો લાભ પ્રાપ્ત થતો નથી. પરિણામે હેક્ટર દીઠ ઉત્પાદનનું પ્રમાણ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી જોવા મળશે. તેથી ગરીબીનું સ્તર જે છે એ ઊંચું જોવા મળે છે. બરાબર, એની પાસે શિક્ષણ નથી એટલે કળા, કૌશલ્ય અને લાયકાત નથી ધરાવતો, જેથી કરીને ફરજિયાતપણે તેને ખેતીની અંદર કામ કરવું પડે છે. એટલે બીજી કોઈ વૈકલ્પિક રોજગારી તે પ્રાપ્ત કરી શકતો નથી અને ગરીબીમાં તે શું કરે છે? વધારે કરે છે. ત્યાર પછી લૈંગિક અસમાનતા. ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે. સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધારે જ, અને જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુ દરનું પ્રમાણ પણ ઊંચું જોવા મળે છે આપણા દેશની અંદર. બરાબર, નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં ઘટાડો કરે છે. કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીઓ ઘરનું કામ કરે છે તેવી માન્યતાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર પણ નીચું જોવા મળ્યું છે. બરાબર, હવે જે બાળક નવું જન્મે છે એમાં સ્વાસ્થ્યમાં પણ અસમાનતા જોવા મળે છે.
બીજું, સ્ત્રીઓ જે છે એ ઘરકામ કરશે, બરાબર, પુરુષો બહારનું કામ કરશે, એવી આપણે અહીંયા માન્યતા છે, જેના કારણે સ્ત્રીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળેલું. અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે, બરાબર. ભારતીય અર્થતંત્રની જે કુલ જનસંખ્યા છે તેમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે, જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને કામકાજની ઓછી તકોને કારણે કુટુંબની આવક નીચી રહી છે, તેથી ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળેલું છે. ત્યાર પછી અન્ય કારણો, બરાબર. અન્ય કારણો પણ 3 છે: યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો, ખામીયુક્ત નીતિઓ. એમાંથી પહેલો ટોપિક ભણશું આપણે, યુદ્ધ. ભારતની આઝાદી બાદ પડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધોનો સામનો વારંવાર આપણે કરવો પડ્યો છે. યુદ્ધના સમયમાં દેશના અછત ધરાવતા સાધનો, યુદ્ધ માટે જરૂરી શસ્ત્રો, સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ આપણે ખર્ચ કરી નાખવાનો હોય છે. હવે યુદ્ધના સમયની અંદર જે સાધનોની અછત છે, આ ઉપરાંત જ્યારે યુદ્ધની પરિસ્થિતિ થાય છે ત્યારે શસ્ત્રો અને એને લગતું જે કંઈ સાધનોનું ઉત્પાદન કરવા માટે આપણે એને આયાત કરવા માટે, ઘટતા શસ્ત્રો જેને આયાત કરવા પાછળ જે આપણે મોટા પ્રમાણમાં ખર્ચ કરીએ છીએ, અને એ ખર્ચ જે છે વિકાસના કાર્યમાં વાપરવાનો છે, જે વિકાસના કાર્યમાં વાપરી શકાતો નથી. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જનારી ચીજવસ્તુઓની અછતથી બચવા લોકો યુદ્ધના સમયની અંદર અનાજ, કપડાં, બળતણ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓની સંગ્રહખોરી વધશે. હવે આ સંગ્રહખોરીમાં વધારો થાય છે, પરિણામે શું થઈ જાય છે? ભાવ વધારો થાય છે. વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી કાર્યમાં શું મૂકાણો છે? આપણે કાપ મુકાય છે. પરિણામે ગરીબીમાં પણ વધારો કરી શકે છે અને ગરીબીમાં વધારો થાય છે. ત્યાર પછી સંરક્ષણ ખર્ચમાં વધારો. વારંવાર થયેલા યુદ્ધને કારણે દેશની સંરક્ષણ બાબતમાં વધુ ગંભીર બનતી જાય છે. દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેકનોલોજી, સબમરીન વગેરે પાછળના ખર્ચમાં સતત વધારો કરવો પડે છે. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ ગણાય છે. કેવો ગણાય છે? બિન વિકાસલક્ષી ખર્ચ. અને તેમાં જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ માટે ખર્ચમાં ઘટાડો થશે. જેટલું આપણે સંરક્ષણ ક્ષેત્ર મજબૂત કરશું એટલો જ આપણે આર્થિક વિકાસ માટેનો ખર્ચ ઓછો થશે. આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણમાં શું થાય છે? વધારો થાય છે. ત્યાર પછીનો ટોપિક, ખામીયુક્ત નીતિ. ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના અને ભારે ઉદ્યોગ ઉપર મહત્ત્વ આપવામાં આવે. બરાબર, આપણે અગાઉ વાત થઈ એમ 1956 બીજી પંચવર્ષીય યોજનાથી આપણે ચાવીરૂપ અને પાયાના ઉદ્યોગો ઉપર વધુ મહત્ત્વ આપ્યું. પરંતુ આ નીતિમાં મોટાભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર પર નભતી હતી તેની શું કરવામાં આવે છે? અહીંયા અવગણના કરવામાં આવે છે. આ ઉપરાંત આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની વિવિધ યોજનાઓ વારંવાર બદલાતી સરકારના સંકલનના અભાવને કારણે આ યોજનાઓ દ્વારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં કોઈ જાતનો ઘટાડો થઈ શક્યો નહીં અને ગરીબીમાં વધારો થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, ગરીબી ઘટાડવા માટેના ઉપાયો. 3 માર્કની અંદર IMP પ્રશ્ન છે આપણો, યાદ રાખજો. ગરીબી ઘટાડવા માટેના ઉપાયો. ભારતમાં આયોજનકાળ દરમિયાન ગરીબી ઘટાડવા માટે નીચે મુજબના ઉપાયો આપણે હાથ ધરેલા છે. હવે ટોટલ 6 ઉપાયો છે આપણી પાસે. ગરીબી ઘટાડવા માટેના કેટલા ઉપાયો છે? 6. હવે 6 મુદ્દાઓને યાદ રાખવા માટેનું સૂત્ર, ખે નાના આયોમાં વ્યાજબી. યાદ રાખજો, ખે નાના અપોમાં વ્યાજબી અથવા તો આયોમાં વ્યાજબી. હવે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ, અસંગઠિત ક્ષેત્રનો વિકાસ, યોગ્ય કરનીતિનો ઉપાય, માનવ મૂડીરોકાણમાં વધારો, વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. ફરીથી એકવાર યાદ રાખી લેશું આપણે. ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. નંબર 2, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. 3, અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. 4, યોગ્ય કરનીતિનો ઉપયોગ. 5, માનવ મૂડીરોકાણમાં વધારો. 6, વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. એમાંથી પહેલો ટોપિક આપણે ભણશું, ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. ખેતી ક્ષેત્રે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારવી, તેમની આવકો વધારવી અને ગરીબીમાં શું કરવો? ઘટાડી શકાય છે. હવે ખેતી ક્ષેત્રે જો ઉત્પાદકતા અને ઉત્પાદનમાં વધારો થાય તો તેની આવકોમાં વધારો થશે અને આવકોમાં વધારો થશે તો ગરીબીમાં ઘટાડો થઈ શકશે. આ માટે આપણે શું કરી શકાય? તો કે ખેડૂતોને જાહેર કાર્યક્રમો દ્વારા
સુધારેલી ટેકનોલોજી પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજો એટલે કે ખેતીકીય સાધનો, નિપજો એટલે કે સાધનો, ઓજારો, પછી સુધારેલ માળખાકીય સેવાઓ, કૃષિ સંશોધનની માહિતી પહોંચાડવાના પ્રયાસો કરાય, જેથી કરીને ખેત ઉત્પાદકતામાં વધારો થશે અને ખેત ઉત્પાદકતામાં વધારો થશે તો ગરીબીમાં ઘટાડો કરી શકાય. ત્યાર પછીનો ટોપિક રહેશે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો મોટા પ્રમાણમાં છે. હવે આ જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીની અંદર નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો જે મોટા પ્રમાણમાં ફાળો આપે છે, આ નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ જો કરવામાં આવે અને જો એને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા ઉપર આપણે ગરીબી નાબૂદ કરી શકીએ છીએ. 3 નંબર ઉપર અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. બરાબર, અસંગઠિત ક્ષેત્રની અંદર કોનો સમાવેશ થાય? એક વાક્યનો પ્રશ્ન યાદ રાખજો. શાકભાજી વેચનાર, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેત મજૂરો, હાથલારી ચલાવનાર વગેરેનો સમાવેશ થાય છે અસંગઠિત ક્ષેત્રની અંદર. હવે આવા કામદારોની સ્થિતિ સુધારવા રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવી, જીવન વીમો, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવાની ભલામણો કરી શકાય છે અને તેનો વિકાસ કરી શકાય, જેથી કરીને આપણે થોડી ઘણી ગરીબીમાં ઘટાડો કરી શકશે. ત્યાર પછીનો ટોપિક યોગ્ય કર નીતિના ઉપયોગ. અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીતે આવકની પુનઃવહેંચણી માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. ધનિક વર્ગ કે જેની કર ભરવાની શક્તિ વધારે છે તેમની પાસેથી વધુ કર વસૂલવામાં આવે અને ગરીબ વર્ગ જે છે તેની આવકો ઓછી છે એટલે તેની પાસે ઓછો કર વસૂલવામાં આવે તેવી કર રાહતો પણ આપણે આપી અને ગરીબીમાં ઘટાડો જે છે એ કરી શકીએ છીએ. માનવ મૂડીરોકાણમાં વધારો. 5મો મુદ્દો માનવ મૂડીરોકાણમાં વધારો. વિકસિત રાષ્ટ્રો કે જ્યાં માનવ ક્ષમતાઓના વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વર્ધમાન મૂડીરોકાણ કરવામાં આવે છે, પરિણામે ગરીબીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. બરાબર, મોટા રાષ્ટ્રો, વિકસિત રાષ્ટ્રો જે છે ત્યાં માનવ ક્ષમતામાં વધારો થાય, માનવ મૂડીમાં વધારો કરવા માટે મોટા પાયા ઉપર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યમાં વધારો થાય તેવું મૂડીરોકાણ કરવામાં આવે છે, જેના કારણે ગરીબી જે છે ત્યાં ઓછી જોવા મળે છે. કૌશલ્ય વિકાસથી કામદારોની ઉત્પાદકતા વધશે, જે ઊંચા વેતનમાં પરિણામ છે. બરાબર, કૌશલ્ય વિકાસ કરવામાં આવશે તો કામદારો છે એની ઉત્પાદન ક્ષમતા વધશે અને એક ટાઈમે ઊંચું વેતન પણ પ્રાપ્ત કરશે. આ માટે કામદારોને કામના સ્થળે તાલીમ અને સંશોધન માટે સતત મૂડીરોકાણ કરવા જોઈએ. અને છેલ્લો ટોપિક વ્યાજબી કિંમતે વસ્તુ અને સેવાઓ. ગરીબ કુટુંબોને પૂરતા પોષણક્ષમ આહાર કે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ. ભારતમાં આ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો ખોલવામાં આવેલી છે. ગ્રામીણ અને શહેરી ગરીબો તેને ખરીદી શકે તે રીતે ચીજ વસ્તુની પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછી હવે પછીના આપણે લેક્ચરમાં પ્રશ્ન નંબર 5થી ભણશું. ભારતમાં રોજગારલક્ષી કાર્યક્રમો જે છે એ 5 માર્કનો વેરી મોસ્ટ ટાઈમથી પ્રશ્ન ભણવાના છે. જય હિન્દ, જય ભારત.